નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુક વિથ કિરણમાં। આજે હું તમારી સાથે સલાડની રેસીપી શેર કરીશ। આ સલાડ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે, તેમજ બહુ ટેસ્ટી લાગે છે। આ સલાડ બનાવવા માટે આપણે મગ, મઠ, ચણા, ડુંગળી, કાકડી, ટમેટાં, ગાજર, સિંગ અને મકાઈ લઈશું। આ સલાડ વજન ઘટાડવા માટે, ડાયટ માટે અને રોજના ભોજન સાથે એકદમ પરફેક્ટ છે। ચાલો તો બનાવવાની શરૂઆત કરીએ। સૌ પ્રથમ મગ, મઠ અને ચણાને કુકરમાં બાફી લઈશું। સિંગના દાણા અને મકાઈને અલગથી બાફી લેવાના। એક મોટા બોલમાં બાફેલા મગ, મઠ અને ચણા લઈશું। હવે તેમાં ઉમેરીશું બાફેલી સિંગ અને મકાઈ। ત્યારબાદ તેમાં ઉમેરીશું બારીક કાપેલી કાકડી, ગાજર, ટમેટાં અને ડુંગળી। હવે સલાડનો સ્વાદ વધારવા માટે તેમાં ઉમેરીશું થોડા મસાલા। સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું। સલાડને વધારે ટેસ્ટી બનાવવા માટે આજે હું તમને એક ટિપ્સ બતાવીશ। 1 ચમચી સાકરનો પાવડર ઉમેરવાથી સલાડનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। હવે તેમાં 1 ચમચી જેટલો તાજા લીંબુનો રસ નાખીશું। હવે ઉપર નાખીશું બારીક કાપેલા લીલા ધાણા। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને જુઓ મિત્રો, એકદમ ફ્રેશ, રંગીન અને ટેસ્ટી હેલ્ધી સલાડ તૈયાર। આ સલાડ તમે નાસ્તામાં, લંચ સાથે અને ડિનર પહેલાં લઈ શકો છો। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી હેલ્ધી રેસીપી સાથે।